સુરતમાં આંગણિયા પેઢીએ લૂંટે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે યુપીવાસી ગેંગને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મળી છે. યુપીથી સુરત આવી ઉત્તરાયણ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી આંગણિયા પેઢીના વાહનમાં રોકડા રૂપિયા તથા હીરાના પાર્સલની લૂંટની તૈયારી સાથે વરાછા એરાબાગ સર્કલ પાસે ગયેલા લૂંટારુઓ સનત ઉર્ફે પિન્ટુ સંતોષકુમાર જૈન, સચિન રવિન્દ્રકુમાર કુશવા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ, આસુ બલરામ યાદવ અને શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી પિસ્તલ, કાર્ટીઝ, છરા, મોબાઈલ, ચોરાયેલી બાઇક, રોકડા રૂપિયા સહિત 1,47,000થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. સુરત શહેર ઔદ્યોગિક અને વેપારિક રીતે એક ધમધમતું શહેર છે. ડાયમંડ અને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે. બિઝનેસની પ્રવૃત્તિઓ આ બે ક્ષેત્રમાં વધારે થાય છે, જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાહિત તત્વોની નજર સુરત ઉપર હોય છે. સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી, બંને ડીસીપી શ્રીમતી રૂપલ સોલંકી, શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી, જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા. પરંતુ દિવાળી પછી પણ તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ, જેમાં 5 જણ ઉત્તર પ્રદેશના છે, હાલમાં રહે છે ગુજરાતમાં, આ 5 જણાની ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડવામાં સફળતા મળેલ છે. આ લોકો પિસ્ટલ, જે લોડેડ પિસ્ટલ છે, છરા અને મરચાની ભૂક્કી સાથે આંગણિયા પેઢીની લૂંટ કરવાના ઈરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ, એને આ ઇન્ટેલિજન્સ મળી, બાતમી મળી, જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર, મરચાની ભૂખી, છરા, લોડેડ પિસ્તલ સાથે પકડી પાડ્યા છે. આ લોકોના પ્લાન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જયગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગણિયા પેઢીની બસો અને માણસો આવતા હોય છે, આ લોકોને આંતરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામની લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી. આ લોકોએ આ કામગીરી માટે લગભગ 7 દિવસ પહેલાં યુપીથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાઇકલ ચોરી કરી. આ મોટરસાઇકલ પણ મળી ગયેલ છે, આ ગુનો પણ ડિટેક્ટ થઈ ગયેલ છે અને ધાડ પાડવાની તૈયારીના જે IPC 399ની કલમ હેઠળના ગુનો છે, આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓ છે આમાં સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતોષકુમાર જૈન, આ રહેવાસી લાલપુરા, થાના સિવિલ લાઇન્સ, જિલ્લા ઇટાવા, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. બીજા છે આશુ બલરામ યાદવ, આ પણ કલવા કોરા, જિલ્લા અંબેડકરનગર, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ત્રીજો સચિન રવિન્દ્રકુમાર કુશાવાહા, આ પણ લાલપુરા, ઇટાવા, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ચોથો છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સન ઓફ બાકેલાલ નિષાદ, આ મૂળ ગામ જલાલપુર, જિલ્લા જૌનપુર, ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભરત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે, જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી, પાસામાં પણ જઈને આવ્યા છે. પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, આ અબ્દુલ્લાપુર, દોસ્તપુર રોડ, જિલ્લા અંબેડકરનગર, ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એની પાસેથી 2 લોડેડ પિસ્તલો મળી આવેલ છે,
જેમાં 4 કાર્ટ્રીજ પણ છે, છરા 2, મોબાઈલ 5, હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી, આના બાદ કરતાં 50 ગ્રામ મરચાંની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે. આરોપીઓની એમો એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની રેકી કરે, એના સામાન કેવી રીતે આપ લે થાય છે, કેવી રીતે આ લોકો પછી લઈને જતા હોય છે, કયા વાહનમાં હોય છે, આ બધી સ્ટડી કર્યા પછી એને આતરીને એના ઉપર મરચાંની ભૂકી છાંટીને, છરા બતાવીને, બીવડાવીને અને કોઈ પ્રતિકાર કરે તો એના ઉપર ફાયરિંગ સુધા કરવાની તૈયારી આ લોકોની છે અને અગાઉ આ પ્રકારના કેસોમાં ફાયરિંગ કરીને મોત પણ નિપજાવેલ છે.